કેમ તું ઉદાસ બેઠી છો? ઉદાસ તો હોવ ને. કઈ બાએ તને કઈ કીધું? બાએ કાંઈ નથી કીધું, પણ આસ્તા છે ને કોલેજેથી આવીને મને એમ કીધું કે મેડમે છે ને હું એસાઇનમેન્ટ નહોતી લઈ ગઈ ને તો મને 1 કલાક બહાર ઊભી રાખી. 1 કલાક બહાર ઊભા રહેતા એને છે ને પગ દુખવા લાગ્યા. એવું કરાતું છે? આજકાલના શિક્ષકોને કઈ ખબર જ નથી પડતી. છોકરા વારે આવું કરાય? એસાઇનમેન્ટ ન લઈ જાય તો એને 1 કલાક ઊભી તો રાખે જ તે ને. એસાઇનમેન્ટ ન લઈ જાય તો કઈ બહાર ઊભા રાખવાના હોય? જાઓ તમે એના મોટા સાહેબને ફોન કરો કોલેજે કે અમે છોકરીને છે ને ભણવા મોકલી છે. તમે આવી રીતના 1 કલાક ઊભા રાખો ને ઈ નો હાલે. આજે તો મારે એને છે ને ફરિયાદ કરી જ દેવી છે ને કોલેજે. અરે પણ હું તને એમ કહું છું કે તું આપણી છોકરીને જેમ કે ને કે એસાઇનમેન્ટ લઈ જાય ને ભણવામાં ધ્યાન રાખે. મને ખબર છે એ ભણવામાં હરખું રીતે ધ્યાન નથી રાખતી. ભૂલ આપણી છોકરીમાં હોય તો મેડમને હું લઈને કેવું જોઈએ. ક્યાંક બહાર ગયા હોય અને કાંઈ કામ આવી ગયું હોય લેસન ન થયું હોય પૂરું તો એમ કાંઈ સજા ન આપવાની હોય, માફ કરી દેવાના હોય. કાં તો છે ને લખવાનું આપી દેવાય વધારે. મેડમે એને 1 કલાક ઊભી રાખી એમાં થઈ શું ગયું? મેડમનું કામ જ એ છે કે મેડમનું કામ ખાલી ભણાવવાનું નથી. છોકરીઓ ભૂલ કરે ને એને સજા આપવાનું કામ એનું છે. મેડમનું એ જ કામ છે કે છોકરા ભણે તો ભણવા દેવાના, એને પાછા મોકલી દેવાના. તમારે એની કોલેજે ફોન કરવો છે કે નહીં? હું કઈ ફોન કરવાનો નથી કે તું છોકરીને અહીંયા બોલાવ ને હું એને કહું કે ભણવામાં ધ્યાન રાખે ને લેસન કરવામાં ધ્યાન રાખે. તમે છોકરીને છે ને કહેવાનું જ બંધ કરી દીધું છે ને શિક્ષકોને હુલાવણ રાખ્યા છે. તો આવી રીતના સજા ન આપવાની હોય ને હરખું રિઝલ્ટ ન આવે તો તમે બધા એમ કહો કે સાહેબો ભણાવતા નથી, શિક્ષકો ભણાવતા નથી, અમારા છોકરાને તો કઈ વાંક જ નથી, તમારો જ બધો વાંક છે. ન હોય તો કેવી રીતે ને ત્યાં છોકરાને ભણાવવા મોકલી છે ને કે બિહારવા મોકલી છે? ત્યાં તો ભણાવવાની બદલે આવીને આવી સજા આપે છે. એ તો ભણાવે જ છે ને શિક્ષક છે ને એની ફરજ બજાવે છે ને છોકરાને જો ન ખીજાય તો છોકરાઓ છે ને લેસન ન કરે. જો શિક્ષકો ખીજાવવાનું બંધ કરી દે ને તો છોકરાઓ કઈ ભણે જ નહીં. છોકરાને આવા ખરા તડકાની આવી સજા ન અપાય. ઊભા થોડા રખાય તડકામાં 12 કલાક. ને આપણા બાપ દાદા છે ને પેલા શિક્ષકોના માર ખાઈ ખાઈને આગળ વધ્યા છે ને અત્યારના છોકરાઓ છે ને શિક્ષકોને બીવડાવે છે ને શિક્ષકોના હાથમાંથી છે ને તમે લાકડી મેકાવી દીધી ને શિક્ષકોના હાથમાંથી લાકડી જે મેકાવી દીધી છે ને એમાં જ છોકરા બગડતા જાય છે ને શિક્ષકોને ખોફ બહુ જ જોઈએ. તું આપણી છોકરીને સમજાવને કે લેસન પૂરું કરે, એસાઇનમેન્ટ સરખી રીતે લઈ જાય, ભણવામાં પૂરેપૂરું ધ્યાન રાખે. કે શિક્ષકોને એવું ન હોય કે આપણી છોકરીને છે ઊભી રાખે ને હેરાન કરે. એને જે પગાર મળવાનો હોય ને એ જ મળશે. તો શિક્ષકોને આપણા છોકરાને સજા આપવાનો કોઈ શોખ ન થતો હોય. એ તો એ લોકો એમ ઈચ્છતા હોય કે સારું ભણે, આગળ વધે ને સારા ટકા લાવે ને એ લોકો એવી રીતે ઈચ્છતા હોય. તમારા જેવા વાળીએ જ બાળકોને બગાડ્યા છે ને શિક્ષકોની છે ને બીક જ નથી લાવવા દીધી. જો બીક લાવવા દીધી હોય ને તો છોકરા ન બગડે. ને જો ખોટી રીતે શિક્ષકો હેરાન કરતા હોય ને તો તમે સ્કૂલે જાઓ, કોલેજે જાઓ, પ્રિન્સિપાલને કહો, ટ્રસ્ટીને કહો, એ બધું કરો તો કાંઈ વાંધો નહીં. અને અહીંયા ઘડીક શિક્ષકો ઊભા રાખે ત્યાં તમે શિક્ષકોને હેરાન કરવા માંડો છો. હવે તમે થોડુંક સમજો. તમે તરત જ એમ કહો ફોન કરો ને સાહેબને ખીજાવ, એમાં થોડું એવું હાલે. તમારી વાત સાચી છે. હું સાચું જ બોલું છું. ને પેલા છે ને આપણી છોકરીને સમજાવ ને શિક્ષકોને એમ કેવું જોઈએ કે છોકરીની ભૂલ હોય ને તો એને 1 કલાક નહીં 2 કલાક તેને સજા આપો. તમને કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો નહીં. હું મેડમને ફોન કરીને કહી દઈશ. મેડમનો વાંક નહીં કરો.